સોમનાથના સૂત્રાપાડા ખાતે વસંત પંચમીના પવિત્ર દિવસે કારડિયા રાજપૂત સમાજ દ્વારા 14માં ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 નવદંપતીઓએ સમૂહમાં પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। પૂર્વ મંત્રી જશાભાઈ બારડની રાહબરી હેઠળ યોજાયેલા આ પ્રસંગે મુખ્યમંત્રીએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો, તેમજ દાતાઓ દ્વારા દીકરીઓને સોનાનો દાડો, ફિક્સ ડિપોઝિટ અને કરિયાવર ભેટ આપવામાં આવ્યા હતા। સમાજમાંથી કુરિવાજો દૂર કરવા અને આર્થિક બચત કરવાના ઉમદા હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ સમિતિઓના સહયોગથી વ્યવસ્થા જાળવવામાં આવી હતી। આ અવસરે રાજકીય અને સામાજિક આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી, જેમણે સમાજમાં એકતા અને શિક્ષણ વધારવા પર ભાર મૂક્યો હતો। આજે કારડિયા રાજપૂત સમાજ સૂત્રાપાડા દ્વારા આજ 14માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। સૂત્રાપાડા એક ખૂબ મોટું સમાજનું ગામ હોય તો અહીંયા જે હજારોની વસ્તી છે, તમામ વસ્તીએ આજે આ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા છે। સાથે દર વર્ષની જેમ સમૂહ લગ્ન સાથે એક સ્વરૂપી ભોજન સાથે આખો સમાજ બેસીને જમે। અહીંયા દરેક ગામના આજુબાજુના અને સૂત્રાપાડા તાલુકાના સમગ્ર ગામડાના આગેવાનો અગ્રણીઓ આવ્યા, તેમણે પણ આ તમામ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા છે અને સમાજમાં આવા ભગીરથ કાર્યો જે સમાજની જાગૃતતા થાય, આવનારી પેઢીમાં સમાજને કુરિવાજો ખર્ચાઓમાંથી મુક્તિ મળે, જેમ કે આ સમૂહ લગ્ન હોય, વાડ પ્રથા, જે આપણે હોળીમાં જે વાડ પ્રથા હોય એમાં પણ ઘણો ખર્ચો, લગ્ન જેટલો જ ખર્ચો થતો, એ પ્રથા પણ નાબૂદ કરી છે। સાથે સામૂહિક નવરાત્રિ જેવા ઘણા આયોજન આ લગ્ન સમિતિ દ્વારા સૂત્રાપાડામાં થયા છે। હું આ લગ્ન સમિતિના તમામ સદસ્યોને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું કે આવા ને આવા ભગીરથ કાર્યો સમાજ માટે, સમાજના ઉત્થાન માટે કરતા રહે તેવી મારી શુભેચ્છા।